પશુપાલન હોય એટલે તો બધું અમારો ખર્ચો બી ચાલે. ખેતીનું તો કોઈ નક્કી ન હોય, પાણી હોય કે નહીં હોય. પશુપાલન થી 15 દિવસે પગાર આવે, ઘર ખર્ચો ચાલે, બધો વ્યવહાર ચાલે. પશુપાલન માંથી તો બધું એડે જ છે. પશુપાલક અને ખેડૂતને સૌથી મોટું એવું નુકસાન થતું હોય કે જયારે એ માર્કેટમાં લઈને જાય ત્યારે એના જો અનાજ હોય અથવા કોઈ બી પાક હોય એના ભાવ ના મળે, અને કોઈ એવા ખરાબ એવા દિવસો હોય જયારે પાક પણ નિષ્ફળ થઈ જાય. અત્યારે બેન કેટલી ગાયો તમે દોવો છો? અમે 4 ગાય દો હમણાં. ટકનું કેટલું દૂધ થાય છે? ટકનું 45 લીટર, તે દિવસનું 90 લીટર. કેટલા હજારનું થતું હોય છે દૂધ? 3000 નું દિવસનું 3000 નું દૂધ થાય છે. હવે ખર્ચો તો શું થાય છે એ તો હવે ઠીક છે, બાકી સમજી લો કે હવે પશુપાલન થકી જ આ બધી ઇન્કમ છે અને 3000 નું દૂધ થાય છે. અત્યારે મિત્રો સમજી લો કે એમની પાસે ગાયો તો 10 છે, પણ 4 જેવી ગાયો હાલમાં દૂધ ઉપર છે. ગાય સારું દૂધ માટે નીલ ચારો નાખવો પડે, સૂકો ચારો હારો નાખવો પડે, અને હારું દોણ નાખવું પડે. જેસે અમે નાખો કાસાફીન. આ શું છે? આ મિનરલ મિક્સર. અચ્છા, આ મિનરલ મિક્સર. અને આ તમે કાસા ફીડ વાપરો છો? હા. કેવું બેન, આ તમને ફીડ કેવું લાગ્યું? કાસા કંપનીનું 8000 છે ને? કેવું લાગ્યું તમને આ દોણ? સારું હોય, એમથી કોઈ પ્રોબ્લેમ નહીં થતી. એમ રહેવામાં પ્રોબ્લેમ નહીં થતી. હા. દૂધી સારું કરે, શરીર મજબૂત બને. એમ તમે 6 મહિને વાપરો એટલે તમને આ પ્રભાવ જોવા મળ્યો. બીમાર પછી થાય છે? ના, બીમાર રીતે કશું નહીં થતા. ડોક્ટર ને બોલાવવો પડે. એમ 6 મહિનાથી સારું એકદમ. અચ્છા, તો બધી રીતે સારું છે.